ધોરણ 12 અર્થશાસ્ત્ર પાઠ 2 વૃદ્ધિ અને વિકાસમાં નિર્દેશકો. સ્વાધ્યાય જોઈશું. ક્વેશ્ચન 1. નીચેના પ્રશ્નના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પેલું છે, વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું છે? તો એનો આન્સર આવશે ટોડેરો. સેકન્ડ, કયો ખ્યાલ ગુણાત્મક છે? તો આર્થિક વિકાસ. ત્રીજું, 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? તો 130. ચોથું છે, 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? તો 5,497. એના પછી છે પાંચમો, દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે. છઠ્ઠું, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંકનું મૂલ્ય મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? તો 100. સાતમું, માનવ વિકાસના આંકનું મૂલ્ય કેટલું હોય છે? તો 0થી 1 વચ્ચે. 8. આર્થિક વૃદ્ધિના પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? તો એનો આન્સર આવશે વિકસિત. 9મું, 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ હતો? તો નોર્વે. ક્વેશ્ચન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પહેલું છે, આર્થિક વૃદ્ધિ એટલે શું? સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજવસ્તુઓના ઉત્પાદનમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. બીજું છે, આર્થિક વિકાસનો અર્થ આપો. તો આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રમાં વસ્તીની સુખાકારીમાં થતો વધારો. ત્રીજું, માથાદીઠ આવક એટલે શું? તો દેશની રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાગતા જે સરેરાશ આવક મળે છે તેને માથાદીઠ આવક કહે છે. ચોથું, રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ શા માટે વધુ આવકારદાયક છે? તો માથાદીઠ આવકમાં વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આથી રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકને વધુ આવકારદાયક કહેવામાં આવે છે. પાંચમું છે, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો હતો? તો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ડેવિસ મોરિસે રજૂ કર્યો હતો. છઠ્ઠું, 2014માં HDIના કેટલા દેશોના આંક બહાર પડ્યા છે? તો 2014માં HDIમાં 187 દેશોના આંક બહાર પડ્યા છે. સાતમું, માનવ વિકાસના આંકમાં કયા પરિબળોને આવરી લેવામાં આવ્યા છે? તો પહેલું, અપેક્ષિત આયુષ્ય, બીજું, શિક્ષણ, ત્રીજું, જીવન ધોરણ. આઠમું છે, બાળ મૃત્યુદર એટલે શું? જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યા કે પ્રમાણને બાળ મૃત્યુદર કહે છે. નવમું, માનવ વિકાસના આંકનું મહત્તમ મૂલ્ય જણાવો. તો માનવ વિકાસના આંકનું મહત્તમ મૂલ્ય 1 છે. 10મું, ઊંચી માથાદીઠ આવક શું સૂચવે છે? તો ઊંચી માથાદીઠ આવક દેશના આર્થિક વિકાસનો ઊંચો દર સૂચવે છે. 11 છે, સેનિટેશનની સુવિધા શેમાં સુધારો સૂચવે છે? તો સેનિટેશન સુવિધા એ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંકમાં સુધારો સૂચવે છે. ક્વેશ્ચન 3 છે, નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો. પહેલું, રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવો. સાચી રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં મુશ્કેલી સર્જાય છે, જેમ કે બેવડી ગણતરીની સમસ્યાઓ, સ્વ ઉપયોગ માટે ઉત્પાદિત ઉત્પાદનો, અવમૂલ્યનની ગણતરી કરવામાં મુશ્કેલીઓ, ગેરકાયદેસર આવક, કર ટાળો, કરચોરી, વિનિમય વ્યવહારો, નિરક્ષરતા, વ્યક્તિઓની રોજગાર, એક કરતાં વધુ વ્યવસાય વગેરે દેશની સાચી રાષ્ટ્રીય આવકનો અંદાજ કાઢવો મુશ્કેલ બને છે. આથી રાષ્ટ્રીય આવકને દેશના આર્થિક વિકાસના દરના સાચા માપદંડ તરીકે ગણી શકાય નહીં. બીજું છે, માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવો. તો પહેલું છે, માત્ર અંદાજો. દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે. તેના આંકડા પ્રમાણે લગભગ સાચા મળી રહે છે, પરંતુ દેશની દર વર્ષે ગણાતી નથી, તેથી આંકડા સાચા મળતા નથી. તેથી માત્ર અંદાજ બાંધવામાં આવે છે કે તે કારણે માથાદીઠ આવક સાચી મળતી નથી. બીજું છે, રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. તો રાષ્ટ્રીય આવક ગણતરી માટે ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે તેવી મુશ્કેલીને કારણે સાચી સ્થિતિ જાણી શકાતી નથી. ત્રીજું, માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. તો માથાદીઠ આવક એ માત્ર સરેરાશ આવક દર્શાવે છે. આ આવકને આધારે કોઈ નિર્ણય લઈ શકાય નહીં કે કોઈ દેશના વિકાસની સાચી કક્ષા જાણી શકાય નહીં. માથાદીઠ આવક વધે અને દેશમાં આવકની વહેંચણી સમાન રીતે થાય તો જ આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. જો વહેંચણી અસમાન રીતે થયેલી હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય નહીં. તેથી માથાદીઠ આવક રૂપી નિર્દેશક ભૂલ ભરેલો કહેવાય છે. એના પછી ચોથું છે, સરખામણીની મુશ્કેલી. દુનિયાના દેશોની માથાદીઠ આવક જે તે દેશના ચલણમાં દર્શાવેલ હોય છે તેને પ્રથમ
અમેરિકન ડોલરમાં ફેરવવી પડે છે. ત્યારબાદ સરખામણી કરી શકાય કે કયા દેશનું આર્થિક વિકાસનો દર ઊંચો છે કે નીચો છે. તે દુનિયાના દેશોને પોતાના હુંડિયામણ દરો ઉપર અનેક જાતના અંકુશો મૂકેલા હોવાથી તેમનો સાચો વિનિમય દર જાણી શકાતો નથી. તેથી દેશોની સાચી સરખામણી થઈ શકતી નથી. પાંચમું છે ભ્રામક નિદર્શક છે. તો માથાદીઠ આવક કેટલીક આવક દેશના બધા જ નાગરિકોને મળે તેવું નથી હોતું. માથાદીઠ આવકની દર્શકને જેટલું નિર્દેશન કરે છે તેના કરતાં વધારે છુપાવે છે, તેથી તે સાચો નિર્દેશક નથી. ત્રીજો પ્રશ્ન જોઈએ, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો ક્યાં ક્યાં આવે છે તે જણાવો. તો આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે પરિમાણાત્મક અને સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો એટલે ગુણાત્મક પરિવર્તનો પણ થાય છે. પરંતુ ગુણાત્મક પરિવર્તનો વધારે થાય છે. પરિમાણાત્મક પરિવર્તનોમાં માત્ર રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક વગેરેનો સમાવેશ થાય છે. અને ગુણાત્મક પરિવર્તનમાં માનવ જીવન ધોરણ, અપેક્ષિત આયુષ્ય, શિક્ષણનું પ્રમાણ, જીવન જરૂરી ચીજવસ્તુઓની સુવિધા, શિક્ષણ, ખોરાક, આરોગ્ય અને તબીબી સેવાઓ વગેરેમાં આવેલ પરિવર્તનો જોવા મળે છે. ચોથું જોઈએ, ઉત્પાદનમાં વધારો એ કયા પ્રકારનું પરિવર્તન છે. તો ઉત્પાદનમાં વધારો એ પરિમાણાત્મક પરિવર્તન કહેવાય છે, કારણ કે ઉત્પાદનના વધારાના લીધે માનવ જીવનમાં લાંબો ફેરફાર થતો નથી, જે પરિમાણાત્મક પરિવર્તન કહેવાય છે. પાંચમું છે વિકાસના નિર્દેશકો શું છે, યાદી આપો. તો દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ, જો થયો હોય તો કેટલો ઝડપી થયો છે, દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે તે જાણવા અને તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળો ધ્યાનમાં લેવા પડે છે. આવા પરિબળો કે બાબતોને આર્થિક વિકાસના નિર્દેશકો, માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક વિકાસનો દર અને આર્થિક વિકાસની કક્ષાને માપનાર આ પરિબળો એવા છે કે તેમને સંખ્યા કે આંકડામાં રજૂ કરી શકાય છે. તેથી આર્થિક વિકાસના નિર્દેશકો દ્વારા બે સમયગાળા વચ્ચેનો બે દેશો કે રાજ્યો વચ્ચેના આર્થિક વિકાસની તુલના થઈ શકે છે. આર્થિક વિકાસના કેટલાક નિર્દેશકો નીચે મુજબના છે. પહેલું, રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ દર. બીજું, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. ત્રીજું, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક. ચોથું, માનવ વિકાસનો આંક. છઠ્ઠું પ્રશ્ન છે વૃદ્ધિની મર્યાદાઓ જણાવો. તો આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે. આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણ યથાવત રહે છે. ત્રીજું છે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે. ચોથું, લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. સાતમું જોઈએ તો વિકાસની મર્યાદાઓ જણાવો. તો પહેલું, આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે, આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે, પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી, માનવ પ્રગતિનો માપદંડ બની શકતું નથી. બીજું, આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે, કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનનો પણ સમાવેશ થાય છે, તેનું માપ કાઢવું કાર્ય મુશ્કેલ છે. ત્રીજું, આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે. આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે, છતાં પ્રજાના જીવન ધોરણમાં ખૂબ જ સુધારો થયો નથી. એટલે આર્થિક વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં. આઠમો પ્રશ્ન છે અપેક્ષિત આયુષ્ય એટલે શું. તો બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. એ પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. અપેક્ષિત આયુષ્ય જીવનની ભૌતિક ગુણવત્તા માપવા માટે ઉપયોગી છે. અપેક્ષિત આયુષ્ય વધે તો આરોગ્યની સેવાઓ સારી છે તેમ કહેવાય. નવમો પ્રશ્ન છે વૃદ્ધિ અને વિકાસમાંથી કોને માપવામાં મુશ્કેલી પડે છે, શા માટે. તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંનેમાંથી આર્થિક વિકાસને માપવામાં મુશ્કેલી પડે છે, કારણ કે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક ઉપરાંત ગુણાત્મક પરિવર્તનોને ધ્યાનમાં લેવાય છે. ગુણાત્મક પરિણામોને ચોક્કસ અંકમાં દર્શાવવો ખૂબ જ અઘરો છે. તેમાં પરિવર્તનો સામાજિક હોય છે અને લોકોમાં માનસિક વલણોને ધ્યાનમાં લેવામાં આવે છે, તેથી તેને ચોક્કસ પ્રમાણમાં આપી શકાતા નથી. ક્વેશ્ચન 4 છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. પહેલું, જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું, તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો આર્થિક વિકાસનો હેતુ હંમેશા લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો હોય છે. તેથી કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ થયો છે તે બીજો દેશ કરતાં કેટલું વધારે કે ઓછો છે તે માપવા માટે જીવનની ભૌતિક ગુણવત્તાનું નિર્દેશક સ્વીકારવામાં આવે છે. માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાઓની વપરાશના ધોરણો પર આધારિત છે. વપરાશના ધોરણો એટલે સમયના કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ અને વ્યક્તિઓના સમુદ્ર દ્વારા વપરાશમાં લીધેલ ચોક્કસ વસ્તુઓ અને સેવાઓનો સમૂહ. માનવ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક 0 થી 100 વચ્ચે હોય છે, કેમ ના શોધક મોરિસ ડેવિસ હતા.
જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશ થતી બાબતો કોઈ એક વર્ષના ગાળામાં લોકોએ વપરાશમાં લીધેલ વસ્તુઓ અને સેવાઓના સમૂહ માનવ જીવનની ભૌતિક ગુણવત્તાઓ નક્કી કરે છે. અને વસ્તુઓ અને એમાં મુખ્યત્વે નીચેના ઘટકો સમાવેશ થાય છે: ખોરાક, કેલેરી, પ્રોટીન, ચરબી, આરોગ્ય અને તબીબી સેવામાં વસ્તીના એકમ દીઠ ડૉક્ટરોનું પ્રમાણ, રહેઠાણ અને કપડાં, શિક્ષણ અને મનોરંજન વગેરે, ઉર્જા શક્તિ, માથાદીઠ ઉર્જાની વપરાશ, દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી, પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ, વસ્તી દીઠ રસ્તા, રેલવેની લંબાઈ, ટેલિફોનની સંખ્યા, સરેરાશ આયુષ્ય, બાળ મૃત્યુદર, સેનિટેશન સુવિધા. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક શોધવા માટે ઉપરોક્ત દર્શાવેલ 10 ચીજવસ્તુઓનો અને સેવાઓનો સમાવેશ થાય છે અને તે પરથી માનવ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક શોધવામાં આવે છે. ક્વેશ્ચન 2 છે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકની ચર્ચા કરો. તો જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો છે તો આર્થિક વિકાસ થયો છે તેમ ગણાય. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર ઊંચો ગણાય અને જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો રાષ્ટ્રીય આવકનો દર મંદ ગણાય. અને જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો સ્થગિતતાની અવસ્થા દર્શાવે છે. જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયો હોય તો તે રાષ્ટ્રીય વિકાસની પીછેહટની સ્થિતિ દર્શાવે છે. આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની હોવાથી રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે. વિશ્વના કેટલાક દેશોમાં રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ દર અન્ય કેટલાક દેશોના આવકના વૃદ્ધિ દર કરતાં વધારે હોય છે. તેથી એમ કહી શકાય કે તેમનો વિકાસનો દર પણ વધારે છે. નોર્વે, શ્રીલંકા, પાકિસ્તાન કરતાં ભારતનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર ઊંચો છે. તેથી એમ કહી શકાય કે ભારતનો આર્થિક વૃદ્ધિ દર પણ આ દેશો કરતાં ઊંચો છે. આજે ભારત વિશ્વમાં ઝડપથી વિકાસ પામતો અર્થતંત્રમાં ગણાય છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે નોર્વે અને અમેરિકાનો અગાઉ ખૂબ વિકાસ થઈ ચૂક્યો છે. હવે તેઓ 2 થી 3% દરે વિકાસ કરી રહ્યા છે. રાષ્ટ્રીય આવકની વૃદ્ધિની ગણતરીઓ મુશ્કેલ છે. રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી, વસ્તી, રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. ઉપરોક્ત માહિતી પરથી રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ દર સમજી શકાય છે. ક્વેશ્ચન 3 જોઈએ આગળ. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સમજાવો. જો દેશની માથાદીઠ વાર્ષિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહે તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. માથાદીઠ આવક એટલે સરેરાશ માથાદીઠ આવક. દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક આવે છે તે માથાદીઠ આવક છે. આમાં નિર્દેશક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે અને તે દ્રષ્ટિએ તે રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં ચડિયાતો છે. સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતો પણ માથાદીઠ આવક નાની દર્શકે સ્વીકારવાની હિમાયત કરે છે. રાષ્ટ્રીય આવકની જેમ માથાદીઠ આવક વધારે હોય અને વધારાનો ઊંચો દર હોય તો તે દેશનો વિકાસનો દર ઊંચો ગણાય. જો માથાદીઠ આવક નીચા દરે વધે તો વિકાસનો દર નીચો ગણાય. અને જો માથાદીઠ આવકનો વધારો ન થયો હોય તો વિકાસની સ્થગિતતાની સ્થિતિ આવે છે એમ કહેવાય. જો કોઈ દેશની માથાદીઠ આવક ઘટતી હોય તો વિકાસની પીછેહટની સ્થિતિ છે તેમ કહેવાય. આર્થિક વિકાસનો અંતિમ હેતુ જીવન ધોરણ સુધારીને માનવ વિકાસ ઊંચે લઈ જવાનું હોય છે અને તે માટે માથાદીઠ આવકમાં વધારો તેનું એક ઉત્તમ નિર્દેશક છે. જો વિકાસથી લોકોનું જીવન સુધરે નહીં તો તે સાચા અર્થમાં વિકાસ નથી. તેથી જ માથાદીઠ આવકમાં વધારો એ પ્રજાના ભૌતિક જીવન ધોરણ અને કલ્યાણમાં થતા વધારાનો વધુ સારો નિર્દેશક છે. માથાદીઠ આવકમાં વધારો એ વ્યક્તિને ભૌતિક સુખાકારીમાં વધારો લાવે છે અને તેથી તે વિકાસનો સાચો માપદંડ છે. ભારતની માથાદીઠ આવક 2014માં સમખરીદ શક્તિના માપદંડ મુજબ $5,497 અમેરિકન ડોલર છે, જે નોર્વે, અમેરિકા, ચીન, શ્રીલંકા કરતાં ઘણી ઓછી છે. પરંતુ ભારતની માથાદીઠ આવકમાં વૃદ્ધિ દર ઊંચો છે, તેથી વિકાસ ઝડપથી થઈ રહ્યો છે તેમ કહેવાય. માથાદીઠ આવકમાં વૃદ્ધિ દરની મર્યાદાઓ જોઈએ તો માત્ર અંદાજો. રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક ગણવામાં મુશ્કેલી. માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. સરખામણીની મુશ્કેલી ભ્રામક નિર્દેશક છે. ઉપરોક્ત માહિતીના આધારે આપણે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર સમજી શકીએ છીએ. આગળ જોઈએ ક્વેશ્ચન 4. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ ટૂંકમાં સમજાવો. તો પેલું છે માત્ર 3 જ બાબતોનો સમાવેશ કર્યો છે અને આ 3 જ બાબતોના આધારે સચોટતાથી દેશનો વિકાસ થયો છે કે નહીં તે કહી શકાય નહીં. સાચો આંક મેળવવા આ 3 બાબતો સિવાયની બાબતો પણ સમાવેશ કરવો જોઈએ. બીજું માત્ર સરેરાશ દર્શાવે છે કે જે 3 નિર્દેશકના મળેલા આંકને 3 વડે ભાગવાથી મળતો આંક PQLI જે છે જે સરેરાશ છે. સરેરાશથી તે દેશની 3 બાબતોમાં અગ્રતામાં કે પછાતતા કહી શકાય નહીં. સરેરાશથી નિર્ણયો લેવાતા નથી. ત્રીજું, કોઈ દેશનો PQLIનો દર ઊંચો હોય તો દેશનો વિકાસ બીજા દેશો કરતાં વધારે છે તેમ સામાન્ય રીતે કહી શકાય નહીં.
ત્રણ ધોરણોને માનવ જીવનમાં એક સરખું મહત્ત્વ અપાય છે તે અયોગ્ય છે. ત્રણેય બાબતો માનવ જીવનમાં એક સરખું મહત્ત્વ ધરાવતી નથી. પાંચમું, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં આંકવૃત્તિ મહત્વની છે જેની ઉપેક્ષા કરવામાં આવી છે. છઠ્ઠું, ધનિક દેશોની PQLI વધવાની ગતિ ધીમી હોય છે કારણ કે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારી શકાતું નથી. ક્વેશ્ચન 5 જોઈએ. ભારતમાં વર્તમાનમાં વૃદ્ધિ થઈ રહી છે અથવા વિકાસ થઈ રહ્યો છે અથવા બંને થઈ રહ્યા છે? તમારા જવાબ માટેના કારણો આપો. તો ભારત દેશમાં 1991 પછી ખાનગીકરણ, વૈશ્વિકીકરણ અને ઉદારીકરણની નીતિ અપનાવ્યા પછી ભારતને વિશ્વના વિકસિત દેશોની હરોળમાં આવવા માટે લાંબા કદમથી હરણફાળ ભરી રહ્યું છે. ભારતમાં અત્યારે દેખીતી રીતે આર્થિક વૃદ્ધિ થઈ રહી છે અને ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર 7.3% છે, જે વિશ્વના અન્ય દેશો કરતાં ઘણા ઊંચો છે. રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થતાં આધુનિક ટેકનોલોજી અમલમાં આવતા, નવા બિયારણો શોધાતા, ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું બદલાતા, ગરીબી, બેકારી અને આવકની અસમાનતા ઘટે છે, જે દેશના આર્થિક વિકાસનો પ્રતિબંધ છે. ભારતની માથાદીઠ આવકમાં વૃદ્ધિ દર 6% છે, જે વિશ્વના અન્ય દેશો કરતાં ઊંચો છે, જેથી ભારતમાં વર્તમાન આર્થિક વૃદ્ધિ સાથે આર્થિક વિકાસ પણ થઈ રહ્યો છે એ બાબત ચોક્કસ ધ્યાને લઈ શકાય. ભારત દેશની અંદર નાગરિકોની પણ પાયાની અને મૂળભૂત જરૂરિયાતો સંતોષવા જીવન ધોરણ સુધારે છે અને તેના પરિણામે આર્થિક વિકાસની સાથે સામાજિક પ્રગતિ પણ થઈ છે, જે આર્થિક વૃદ્ધિ સાથે આર્થિક વિકાસનો પરિણામ દર્શાવે છે. આર્થિક વિકાસની માત્ર આર્થિક વૃદ્ધિના સંદર્ભ આપવો જરૂરી નથી. સાથે સાથે વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસ પણ ધ્યાનમાં લેવો જ જોઈએ. 2014માં ભારતનો વિશ્વના 188મો દેશનો 0.609 HDI આંક સાથે 130ના સ્થાને છે. ઉપરયુક્ત બાબતો પરથી ભારતમાં વૃદ્ધિ થઈ રહી છે તે બાબતને ચોક્કસ સમજાવી શકાય છે. ક્વેશ્ચન 5 જોઈએ. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. તો પહેલું છે, આર્થિક અને આર્થિક વિકાસનો તફાવત ઉદાહરણ દ્વારા સમજાવો. તો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ કરતાં વિશેષ છે. આર્થિક વૃદ્ધિ એવી પ્રક્રિયા છે જેમાંના અર્થતંત્રની આવક વધે છે, પરંતુ અર્થતંત્રની સંસ્થાઓમાં પરિવર્તન આવતા નથી. લોકોના મનોવલણ બદલાતા નથી. જ્યારે આર્થિક વિકાસનો અર્થતંત્રની આવકમાં થતા વધારાની સાથે અર્થતંત્રનું માળખું, લોકોનું વલણ બદલાય છે. જીરાલ્ડ મેયરે જણાવ્યું છે કે વિકાસ એટલે વૃદ્ધિ પ્લસ પરિવર્તન. આર્થિક વિકાસ અને આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત નીચે મુજબ જોઈએ તો આર્થિક વૃદ્ધિ એક ઘટના છે, જ્યારે આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. આર્થિક વૃદ્ધિમાં પરિણાત્મક પરિવર્તનો થાય છે, જ્યારે આર્થિક વિકાસમાં પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો થાય છે. આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પૂર્ણ ફાળવણી પર ભાર મૂકવામાં આવે છે, જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વપરાયેલા સાધનો વપરાશમાં લેવાતો પ્રશ્ન ઊભો થાય છે. આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે, જ્યારે આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો છે. આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે, જ્યારે આર્થિક વિકાસને ચોક્કસ રીતે આપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે. વૃદ્ધિનો ખ્યાલ જ્યારે વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે, જ્યારે આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિ ઝડપી હોય છે, જ્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી હોય છે. આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે, જ્યારે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. ક્વેશ્ચન 2 જોઈએ. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તા સુધારણાના આંક વિશે સમજાવો. તો વપરાશના ધોરણ કે જીવન ધોરણને જીવનની ભૌતિક ગુણવત્તા કહે છે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો વધારો એ આર્થિક વિકાસનો સાચો નિર્દેશક નથી. તેમની અનેક મર્યાદાઓ છે. દેશની વધતી આવક અમુક લોકોના હાથમાં કેન્દ્રિત થાય છે, તે વિકાસ નથી. તે દેશનો વિકાસ એવો હોવો જોઈએ કે જે ગરીબોના જીવન ધોરણને ઊંચું લાવે, નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય. આ બાબતને ધ્યાનમાં રાખીને મોરિસ ડેવિસ મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી છે, જેને ટૂંકમાં PQLI તરીકે ઓળખવામાં આવે છે. આ આંકમાં માનવ જીવનના ભૌતિક ગુણવત્તાના સુધારાને આર્થિક વિકાસ ગણવામાં આવે છે. જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા આર્થિક વિકાસની કક્ષા દર્શાવે છે. કોઈ એક દેશ કે રાજ્યમાં બીજા દેશ કે રાજ્યની તુલનામાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા ચડિયાતી હોય તો તેનો અર્થ એવો થાય છે કે તે દેશ કે રાજ્યમાં આર્થિક વિકાસની કક્ષા એટલે કે સપાટી ઊંચી છે. ભૌતિક જીવનની ગુણવત્તા માપવા માટે 3 ધોરણો દર્શાવાય છે. ભૌતિક ગુણવત્તાના આંકમાં સમાવિષ્ટ મુખ્ય 3 બાબતો છે. પહેલું, શિક્ષણનું પ્રમાણ. દેશમાં સાક્ષરતાનું પ્રમાણ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. દેશમાં શિક્ષણ
મેળવેલી વસ્તીની ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે. બીજું, અપેક્ષિત આયુષ્ય. તો બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેવી અપેક્ષાને અપેક્ષિત કહેવાય છે, મતલબ કે અપેક્ષિત આયુષ્ય કહેવાય છે, જે પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. અપેક્ષિત આયુષ્ય વધે તો આરોગ્યની સેવાઓ સારી છે તેમ કહેવાય. ત્રીજું, બાળ મૃત્યુ દર. તો વર્ષ દરમિયાન જીવતા જન્મેલા 10,000 બાળકોએ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. જો બાળ મૃત્યુ દર ઘટે તો દેશમાં આરોગ્યની સગવડતા વધી તેમ કહેવાય. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક 0 થી 100ના અંક વચ્ચે હોય છે, તે જે ઉપરોક્ત 3 બાબતોનો સમાવેશ સરેરાશ છે. જે દેશનું PQLI 100ની નજીક છે તે દેશની કામગીરી ઉત્તમ છે તેમ કહેવાય, અને દેશનું PQLI 0થી નજીક છે તે દેશની કામગીરી ઉતરતી કક્ષાની છે તેમ કહેવાય. આ PQLI આંક માથાદીઠ આવકના નિર્દેશક કરતાં ચડિયાતો છે. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે PQLI રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતાં ઓછા મર્યાદાવાળા છે. ઉપરોક્ત માહિતીને ધ્યાનમાં લઈને આપણે ચોક્કસ રીતે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક સમજી શકીએ છીએ. ત્રીજું છે, માનવ વિકાસ આંકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની સમજૂતી આપો. તો જવાબ આવશે, માનવ વિકાસનો આંક 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા માનવ વિકાસ અહેવાલ રજૂ થયો. આ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસનો આંક રજૂ કરવામાં આવ્યો. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં રજૂ કરનાર પાકિસ્તાનના અર્થશાસ્ત્રી મહેબૂબ ઉલ હક હતા, જેમણે ભારતીય અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનને ટેકો આપ્યો હતો. HDIમાં આર્થિક માપદંડો સાથે આર્થિક માપદંડ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. HDIને તૈયાર કરવામાં મહત્વની ભૂમિકામાં ભારતના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનો ફાળો પણ છે. 1990થી HDIને માપવા માટે જે વિવિધ ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યનો ઉપયોગ થયો હતો, જેમાં 2010માં સુધારો કરવામાં આવ્યો છે. HDI તૈયાર કરવામાં મુખ્ય 3 વિગતોનો સમાવેશ થાય છે. પહેલું, અપેક્ષિત આયુષ્ય. બીજું, જ્ઞાન. ત્રીજું, સારું જીવન ધોરણ. ચોથું, અપેક્ષિત આયુષ્ય. જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેના આધારે આંક અપાય છે. જો 50 વર્ષથી ઓછું આયુષ્ય તો તંદુરસ્તીથી વંચિત ગણાય છે. તેમ આયુષ્યનો આંક ઊંચો છે તેમ સુધી સારી માનવામાં આવે છે. પાંચમું છે જ્ઞાન એટલે કે શિક્ષણ. જ્ઞાનનું પ્રમાણ જાળવવા પુખ્ત શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે જાણવામાં આવે છે. આમાં 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવાય છે, જેમાં 2 બાબતોનો સમાવેશ થાય છે, જેમાં A, સ્કૂલના સરેરાશ વર્ષ, B, સ્કૂલના અપેક્ષિત વર્ષો. દેશમાં શાળા કક્ષા માટે કેટલાક વર્ષ અપેક્ષિત છે, તેમાંથી બાળક શાળામાં સરેરાશ કેટલામાં જાય છે તેના આંક મેળવવામાં આવે છે. છઠ્ઠું, સારું જીવન ધોરણ. તો જીવન ધોરણ એટલે મળતી સગવડતા, જેમાં પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યની સેવા, સેનિટેશનની સેવા, બાળ મૃત્યુ દર, ઓછા વજનવાળા બાળકોની ટકાવારી, માથાદીઠ દૈનિક કેલરી, 5 વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુ દર અને ચરબીથી પ્રાપ્તિને જોવાય છે. અને સારા જીવન ધોરણનો આધાર આવક ઉપર હોય છે. કનું સૂચક આંક માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક, પછી છે PPP સમ ખરીદ શક્તિના ધોરણો મપાય છે. મુખ્ય બાબતો જોઈએ તો 3 ધોરણોને આધારે ગણાતા HDIનું મહત્તમ મૂલ્ય 1 ગણાય છે. HDIનું મૂલ્ય 0-1 વચ્ચે હોય છે. જે દેશનો HDI 1થી નજીક છે તે વધુ વિકસિત ગણાય છે અને HDIમાં ક્રમમાં નીચો મળે છે. વર્ષ 2014માં દુનિયાના 188 દેશોમાં HDIમાં 0.944 અંક સાથે નોર્વે દેશ પ્રથમ ક્રમે અને ભારત 0.609 અંક સાથે 130માં ક્રમે હતો. ચોથું જોઈએ, PQLI અને HDIની તુલના કરો. બંનેમાંથી કયો શ્રેષ્ઠ છે અને શા માટે? તો એમાં આવશે, PQLIની રજૂઆત ડેવિસ મોરિસે કરી છે, જ્યારે HDIની રજૂઆત 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં મહેબૂબ ઉલ હક દ્વારા કરવામાં આવી હતી. બીજું, PQLIમાં માનવ જીવનમાં ભૌતિક ગુણધર્મો થતા સુધારાને આર્થિક વિકાસ કહેવામાં આવે છે, જ્યારે HDIમાં માનવ જીવનના આર્થિક અને સામાજિક સુધારાને આર્થિક વિકાસ ગણવામાં આવે છે. થર્ડ છે, PQLIમાં જે દેશનો અંક 0ની નજીક છે તે દેશની રામેતરી નિમ્ન કક્ષાની ગણાય છે અને જીવનની ભૌતિક ગુણવત્તા દેશનો નીચો આર્થિક વિકાસ સૂચવે છે. જ્યારે તે દેશનો HDI નજીક અને 1થી દૂર હોય છે તે દેશ ઓછો વિકસિત ગણાય છે અને તે દેશનો માનવ વિકાસ બીજા ક્રમે હોય છે. ફોર્થ છે, PQLIમાં જે દેશનું એક અંક 100ની નજીક હોય છે તે દેશની કામગીરી ઉત્તમ ગણાય છે અને જીવનની ભૌતિક ગુણવત્તા દેશનો ઉચ્ચ આર્થિક વિકાસ સૂચવે છે. જ્યારે HDIમાં જે દેશનો અંક 1થી નજીક હોય છે તે દેશનું જીવન ધોરણ ઉચ્ચ અને માનવ વિકાસ ઊંચા ક્રમે હોય છે.
પાંચમું જોઈએ તો PQLIમાં 0 થી 100 વચ્ચે હોય છે, જ્યારે HDIનો આંક 0 થી 100 વચ્ચે હોય છે. છઠ્ઠું, PQLIમાં શિક્ષણનો ગુણાંક પ્લસ આયુષ્યનો ગુણાંક પ્લસ બાળ મૃત્યુદરનો ગુણાંકનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે HDIમાં અપેક્ષિત આયુષ્યનો આંક પ્લસ શિક્ષણનો આંક પ્લસ સારા જીવન ધોરણનો આંકનો ઉપયોગ થાય છે. સાતમું જોઈએ PQLIમાં માથાદીઠ આવકની દર્શક અને રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં ચડિયાતો છે, જ્યારે HDI એ સર્વ કરતાં ચડિયાતો છે, કારણ કે તેમાં માનવની આર્થિક પરિસ્થિતિની સામે સામાજિક પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેવાય છે. HDI તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા પ્રખ્યાત અર્થશાસ્ત્રી મહેબૂબ હક અને નોબેલ પ્રાઇઝ વિજેતા ભારતીય અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનની છે. PQLI કરતાં HDIને શ્રેષ્ઠ કહી શકાય છે, કારણ કે ભૌતિક ગુણવત્તાના આંકમાં થતા સુધારાને આર્થિક સુધારો ગણવામાં આવે છે, તેથી તે સામાજિક માપદંડ છે, જ્યારે માનવ વિકાસ આંક એ આર્થિક પ્રગતિ અને સામાજિક પ્રગતિને આર્થિક સુધારો ગણવામાં આવે છે, તેથી તે પ્રગતિશીલ માપદંડ છે. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક જુદા જુદા દેશોના જૂથ કે એક જ દેશના વિવિધ રાજ્યોમાં માનવ જીવનની ગુણવત્તાની દ્રષ્ટિએ સરખાવે છે, જ્યારે માનવ વિકાસ આંક કોઈ એક દેશ અન્ય દેશોની તુલનાએ માનવ વિકાસની દ્રષ્ટિએ કયા સ્થાને છે. ઉપરયુક્ત માહિતી અનુસંધાને આપણે PQLI અને HDI વચ્ચેના તુલના કરી ચોક્કસ સમજી શકાય છે HDI એ સર્વશ્રેષ્ઠ છે. પાંચમો ક્વેશ્ચન આગળ જોઈશું. આર્થિક વિકાસના નિર્દેશકો ટૂંકમાં સમજાવો. તો દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ, દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે, વિકાસની ઝડપ કેટલી છે તે જાણવા માટે અને તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળો ધ્યાનમાં લેવા પડે છે. આ પરિબળોને કારણે આર્થિક વિકાસના નિર્દેશકો માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક વિકાસનો દર અને આર્થિક વિકાસની કક્ષાને માપનાર આ પરિબળો એવા છે કે તેમની સંખ્યા કે આંકડામાં રજૂ કરી શકાય છે. એથી આર્થિક વિકાસના નિર્દેશકો દ્વારા બે સમયગાળા વચ્ચેના બે દેશો કે રાજ્યના આર્થિક વિકાસની તુલના થઈ શકે છે. જેમ થર્મોમીટર શરીરના તાપમાનમાં થયેલા ફેરફારને નોંધે છે, તેમ આપ પરિબળો દેશના વિકાસને નોંધે છે. વિકાસના કેટલાક દર્શક નીચે મુજબ છે. પહેલું, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. બીજું, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. ત્રીજું, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક. ચોથું, માનવ વિકાસનો આંક. પેલું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. તો જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો લાંબા ગાળામાં સુધીમાં સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ ગણાય. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર ઊંચો ગણાય. જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો રાષ્ટ્રીય આવક નિમ્ન ગણાય. અને જો રાષ્ટ્રીય આવકનો વધારો ન થયો હોય તો સ્થગિતતાની અવસ્થા દર્શાવે છે. રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો પોતે આર્થિક વિકાસની સ્થિતિ પ્રમાણે નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની હોવાથી રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહીં પણ સ્થિતિ ભાવે ગણતરી કરવામાં આવે છે. રાષ્ટ્રીય આવકની ગણતરીની મર્યાદાઓ. રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. બીજું, વસ્તી. ત્રીજું, રાષ્ટ્રીય આવકની ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. બીજું છે માથાદીઠ આવકમાં વૃદ્ધિ દર. કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવામાં આવે તો માથાદીઠ આવક મળે છે, અને આમાં દીઠ આવકના મને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર કહે છે. માથાદીઠ આવક એટલે સરેરાશ માથાદીઠ આવક. દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક આવે છે તે માથાદીઠ આવક છે. આમ નિર્દેશક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેશે અને તે દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં ચડિયાતો છે. જેમ માથાદીઠ આવક વધારે હોય ને વધવાનો દર ઊંચો હોય તે દેશનો વિકાસનો દર ઊંચો ગણાય. અને જો આવકમાં વધારો ન થતો હોય તો વિકાસમાં સ્થગિતતાની સ્થિતિ આવે છે. માથાદીઠ આવકની મર્યાદા જોઈએ તો માત્ર અંદાજો. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં ગણવાની મુશ્કેલીઓ. માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે, સરખામણીની મુશ્કેલીઓ ભ્રામક નિર્દેશક છે. ત્રીજું જોઈએ PQLI જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. તો માનવ જીવનની ભૌતિક ગુણવત્તાના વિવિધ વસ્તુઓ અને સેવાઓની વપરાશના ધોરણ પર આધારિત છે. વપરાશના ધોરણો એટલે સમયગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિઓમાં સમૂહના વપરાશમાં લેવાયેલ ખોરાક, બળતણ તથા અન્ય બિન-ટકાઉ વસ્તુઓ, વપરાશમાં લેવાયેલ ટકાઉ અને અર્ધ-ટકાઉ વસ્તુઓ, વપરાશમાં લેવાયેલ સેવાઓના સમૂહ. વપરાશના ધોરણો કે જીવન ધોરણો તેમના જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે. તેથી આ વસ્તુઓ અને સેવામાં મુખ્યત્વે અલગ અલગ 10 ઘટકોનો સમાવેશ થાય છે. જીવનની ભૌતિક ગુણવત્તાઓનો આંક શોધવા માટે 3 બાબતોનો સમાવેશ થાય છે. પહેલું, શિક્ષણનું પ્રમાણ. બીજું, અપેક્ષિત આયુષ્ય. ત્રીજું, બાળ મૃત્યુદર. ઉપરયુક્ત ત્રણેય બાબતોનો અલગ અલગ 100 એકમ માપવામાં આવે છે. પછી દરેકનો સરવાળો કરી 3 વડે ભાગવામાં આવે છે. જે અંક મળે એ જીવનનો ભૌતિક ગુણવત્તાનો અંક ગણાય છે. ચોથું જોઈએ માનવ વિકાસ આંક. તો વિકાસનો અર્થ
નિર્દેશક માનવ વિકાસ આંક છે. 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં માનવ વિકાસ અહેવાલ રજૂ થયો હતો. આ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના અર્થશાસ્ત્રી મહેબૂબ હક દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. માનવ વિકાસ આંકનો આર્થિક માપદંડોની સાથે બિન આર્થિક મદદ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. માનવ વિકાસ આંકને માપવા માટે જે વિવિધ ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યોનો ઉપયોગ થયો હતો તેમાં 2010માં સુધારો કરવામાં આવ્યો છે. માનવ વિકાસનો આંકનો ન્યૂનતમ અને મહત્તમ 0 થી 1 વચ્ચે હોય છે. માનવ વિકાસ આંક તૈયાર કરવા માટે મુખ્ય 3 બાબતોનો સમાવેશ થાય છે. પહેલું અપેક્ષિત આયુષ્ય, બીજું જ્ઞાન, ત્રીજું સારું જીવન ધોરણ. 3 ધોરણોને આધારે ગણાતા HDIનું મહત્તમ મૂલ્ય 1 ગણાય છે. HDIનું મૂલ્ય 0-1 વચ્ચે હોય છે. જે દેશનો HDI 1 થી નજીક છે તે વધુ વિકસિત ગણાય છે. તેને HDIમાં ક્રમ નીચો મળે છે. ઉપરોક્ત માહિતી પરથી આપણે આર્થિક વિકાસના બધા જ નિર્દેશકો સમજી શકાય છે. અને આજ સાથે આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.